નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારી પ્રથમ પરીક્ષા 2025 જે ટૂંક જ સમયની અંદર આવવાની છે એની અંદર ધોરણ 11 ના આપણે મોસ્ટ એમપી પ્રશ્નોની સિરીઝ જે ચાલુ છે એની અંદર આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી વિષયની અંદર પ્રથમ પરીક્ષા 2025 ની અંદર બ્લુપ્રિન્ટની સમજ પ્લસ અમુક આઈએમપી પ્રશ્નો જે પાછલા 3 વર્ષની અંદર પૂછાણા છે એ પ્રશ્નો આજે આપણે જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમને ખબર જ છે, તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ પણ પરીક્ષાઓને લગતી તમામે તમામ માહિતીઓ તમને અમારી ચેનલ ઉપરથી જોવા મળી જશે. તો જઈએ મિત્રો આગળ. તો સૌપ્રથમ છે આપણો અભ્યાસક્રમ જોઈ લઈએ. તો ધોરણ 11 માં આપણા 1 થી 14 ચેપ્ટરનો સમાવેશ છે, અને જે 28મું ચેપ્ટર છે ભગવદ ગીતા વાળું નવું એડ થયું છે એનો પણ સમાવેશ છે. કુલ ગુણ છે આપણા 80. તો આપણો સમય રહેવાનો છે 2 કલાકનો. વિભાગ એ જે આપણો પદ વિભાગ છે એ છે ટોટલ 10 ગુણનો. તો આપણે જોઈએ કે એ વિભાગની અંદર શું શું પૂછાય છે. તો છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એક પ્રશ્ન પૂછાશે એનો 1 માર્ક્સ. એટલે સાહિત્ય પરિચય. સાહિત્ય પરિચય એટલે શું? તમને આની અંદર લેખક પરિચય, પાઠનો સાહિત્ય પ્રકાર, લેખકનું નામ એવું પૂછાઈ શકે છે. તો આપણે જે અનુક્રમ મણિકા આપેલી છે સ્ટાર્ટિંગમાં એ તમારે 1 થી 14 ચેપ્ટરની વાંચી જવાની છે. તો એક આનો ને એક વિભાગ 2 નો, એટલે કે ટોટલ 2 માર્ક્સ તો આપણા પાકા થઈ જાય. આગળ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેના કેટલા માર્ક્સ છે? એના માર્ક્સ છે 2, અને 2 પ્રશ્નો તમને પૂછાશે. આગળ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. એના પર તમને 2 પ્રશ્ન પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ ને એના માર્ક્સ છે 2. આગળ છે કે નીચે આપેલા પ્રશ્નને 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં ટોટલ 2 પ્રશ્ન પૂછાશે, પણ આપણે લખવાનો છે એક પ્રશ્નનો જવાબ. એના જે દર વખત પૂછાણા છે એ પ્રશ્ન જોઈ લઈએ. તો ચક્રવાકી ચક્રવાકને ક્યાં જઈ વસવાનું કહે છે? આગળ છે કે ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે? અને છે કે નાવિકે શો વાંધો ઉઠાવ્યો? આ પ્રશ્નો મિત્રો જે છે એ દરેક સાલ પરીક્ષાની અંદર પૂછાણા છે. તો સૌપ્રથમ પરીક્ષાની તૈયારી કરતા પહેલા આ પ્રશ્નો તો આપણે પાકા કરી જ લેવાના છે. આગળ જઈએ. આગળ છે કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. એક પ્રશ્ન જવાબ આપવાનો, એનો ગુણભાર છે 3 માર્ક્સનો. એનઆઈએમપી પ્રશ્નો જોઈ શકો છો કે સીમ અને ઘર કાવ્યની કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો. આગળ છે કે ચક્રવાક મિથુન ખંડ કાવ્યના અંત વિશે આપણે જણાવવાનું છે. નેક્સ્ટ ચંદ્રહાસનું પાત્ર લેખન કરવાનું છે. આગળ મુદ્દાસર નોંધ લખો. નાવિકનું ભક્ત હૃદય. આગળ જઈએ તો ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવે છે પોતે? નેક્સ્ટ આગળ કે નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. તો આટલા આપણા જે મોટા પ્રશ્નો છે સવિસ્તર ઉત્તર વાળા, એના આઈએમપી પ્રશ્નો થઈ ગયા. આગળ જઈએ. આગળ છે વિભાગ બી, જે છે આપણો ગદ્ય વિભાગ. તો વિભાગ બી પણ આપણો પૂછાય છે ટોટલ 10 માર્ક્સ. તો એમાં મિત્રો શું શું પૂછાય છે એ આપણે જોઈ લઈએ. તો નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. એક પ્રશ્ન પૂછાશે. આગળ આપણે જોઈ લીધું સાહિત્ય પરિચયમાંથી જ આ પહેલો પ્રશ્ન પૂછાતો હોય છે. આગળ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એનો ઉત્તર લખો. 2 વિકલ્પ પૂછાશે, જોઈ શકો છો. આગળ જઈએ નેક્સ્ટ. આગળ છે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યની અંદર જવાબ, 2 પ્રશ્ન પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ, એના માર્ક્સ છે 2. આગળ જઈએ કે નીચે આપેલા પ્રશ્નને 2-3 વાક્યમાં ઉત્તર. 2 પ્રશ્ન પૂછાશે, લખવાનો એક જ. જયશંકરની સુંદરીનો શોધ ક્યારે પૂરી થઈ? આગળ છે લેખકે સર્વે ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે. નેક્સ્ટ આગળ જઈએ કે અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય? હવે આગળ જઈએ તો નીચે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો. એના કેટલા માર્ક્સ છે? એના માર્ક્સ છે આપણે 3 માર્ક્સ. એમાં છે કે અમૃતાનું પાત્ર લેખન કરો. આગળ જઈએ. આગળ છે કે બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ વિશે આપણે જણાવવાનું છે. આગળ છે કે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. આ વિધાનને આપણે યોગ્ય રીતે સમજાવવાનું છે. આગળ છે કે બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા આપણે ચર્ચવાની છે. આગળ છે અલી ડોસાનું પાત્ર લેખન કરો. અલી ડોસાનું પાત્ર લેખન આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, કારણ કે પાછલા 3 વર્ષને જે પ્રશ્નપત્ર મેં એનાલિસિસ કર્યા એની અંદર 2 વર્ષના પ્રશ્નપત્રમાં આ પ્રશ્નનો સમાવેશ છે. આગળ જોઈએ.
આગળ આવે છે આપણો સરસ મજાનો વ્યાકરણ વિભાગ. વ્યાકરણ વિભાગ છે આપણો ટોટલ 10 માર્ક્સનો. તો વ્યાકરણ વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો આપેલા છે એ તમને ખાલી સમજવા પૂરતા આપેલા છે. બાકી વ્યાકરણ વિભાગનો જે આપણે અતિ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપીશું 3 એમાં જે વ્યાકરણ વિભાગનો સમાવેશ હશે એમાંથી તમે સારા એવા પ્રશ્નો વ્યાકરણ વિભાગમાં પૂછાવાની શક્યતા છે. માટે અહીંયા ખાલી તમારે માળખું સમજવાનું છે કે નીચે આપેલા સમાનાર્થી શબ્દ શોધીને લખો. તમારે સામે સામે જોડ આમ મેળવવાની હશે. જોઈ શકો છો તળો તળે તો થશે નીચે અને અંદર, અચરજ તો થશે વિસ્મય અને નવાઈ, ટેકો તો થશે આધાર અને સમર્થન. માર્ક્સ છે 1. આગળ જઈએ. નીચે આપેલા રેખાંકિત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને વાક્યનો અર્થ ના બદલાય તે રીતે લખો. કોઈ પણ 2 લખશો તમને માર્ક્સ મળશે 1. એ પરીક્ષાની અંદર પૂછાણા હશે 3. જોઈ શકો છો આ પ્રશ્ન છે. આપણે વધુ વાંચવા જઈશું, વિડીયો લોંગ થઈ જશે. તમારે સમયનો યોગ્ય ઉપયોગ કરી પ્રથમ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે. આગળ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 3 શબ્દો આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખશો એટલે તમને 1 માર્ક્સ. તો પ્રત્યેક તો કેટલો માર્ક્સ થઈ ગયો? 1/2 એટલે કે અડધો માર્ક્સ. ખેતર કે ગામની હદ તો એને શું કહેવાય? સીમ અથવા સીમાડો પણ કહી શકાય. વિશિષ્ટ રીતે વાળ ઓળવા તો આવશે પાટિયા. આગળ છે સોમવલ્લીમાંથી કાઢેલો રસ. તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, જેથી કરીને અમને પણ ખબર પડે કે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી કેટલી છે. આગળ છે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. એ પણ 1 માર્ક્સની અંદર પૂછાય છે. એ આપણે જોઈએ. ગિની તો થશે સોનાનો સિક્કો, ઓવારો તો થશે કિનારો. આગળ છે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. એમાં જોડણી પૂછાશે 2. આપણે 2 લખીશું. પૂછાશે 1 માર્ક્સ આપણને મળશે. જોઈ શકો છો અનુકુંભી ને પરિચિત. નેક્સ્ટ આગળ જઈશું. આગળ છે આપેલા શબ્દોનો અર્થભેદ આપણે જણાવવાનો છે. તો રવિ તો થશે સૂર્ય ને બીજો રવિ તો ખેતરનો પાક હોય છે જે. શોખ તો થશે શોખ તો રસ, શોખ તો થશે દુઃખ અને વેદના. આગળ છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એનો પણ 1 માર્ક્સ છે. મજા મરી જવી તો આનંદ ન રહેવો. અને વાક્ય પ્રયોગ તમારે ફરજિયાત કરવાનું છે. વાક્ય પ્રયોગ નહીં કરો તો એનો અડધો માર્ક્સ તમને નહીં મળે. આગળ જઈએ. રસ્તો કાઢવો, ઉપાય શોધવો 2 પૂછાશે. એમાંથી આવડતો 1 નો જવાબ આપણે આપવાનો છે. નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલા સૂચન મુજબ કોઈ પણ 3 ના ઉત્તર લખો. એના મિત્રો માર્ક્સ છે 3. તમને સૂચન અલગ અલગ આપેલા હશે. જોઈ શકો છો આમાંથી પ્રત્યય સુધારવાનો છે આપણે. તો આજે પોસ્ટ ઓફિસ થી તો થી ની જગ્યાએ માં લગાવ્યું એ પ્રત્યય આપણે સુધારવાનો છે. એવી રીતે તમને પૂછાશે. પ્રત્યય સુધારવા વાળું પૂછાશે. પછી સંયોજક શોધીને લખો એ પૂછાશે. વિભક્તિનો પ્રકાર જણાવો એ પૂછાશે. પછી જે સંયોજક મૂકો એ પણ તમને પૂછાશે. તો આપણે બધી રીતે પ્રિપેર રહેવાનું છે. અને આપણા જે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આવશે એમાં તમને વધુ પ્રેક્ટિસ કરાવીશું. તમને સારો એવો વ્યાકરણ વિભાગ પણ કવર થઈ જશે. વિભાગ ડી જે છે આપણો અર્થગ્રહણ વિભાગ એ પૂછાય છે 10 માર્ક્સની અંદર. એમાં સૌપ્રથમ કાવ્ય વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. એકદમ સિમ્પલ 4 પ્રશ્નો છે, 4 માર્ક્સ. આગળ છે નીચે આપેલા ગદખંડ વાંચી તેને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે. એ પણ સિમ્પલ છે. 4 પ્રશ્નો, 4 માર્ક્સ. આ પણ રોકડિયા છે આપણા. નીચે આપેલા વાક્યમાંથી યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. આપણને વાક્ય આપેલું હશે પણ એકદમ સિમ્પલ વાક્ય હશે. તો એને આપણે સરસ રીતે શણગારવાનું છે યોગ્ય વિરામ ચિહ્નો વડે. 2 વાક્ય હશે, પ્રત્યેકનો 1 ગુણ એટલે એ પણ આપણા 2 ગુણ રોકડિયા થઈ ગયા. તો વિભાગ ડી ની અંદર તો આપણે 10 માંથી 10 માર્ક્સ લાવવાના જ છે. આગળ જઈએ. આગળ છે વિભાગ ઈ જે આપણો લેખન વિભાગ છે. તો લેખન વિભાગ પણ આપણો કેટલા માર્ક્સનો છે? લેખન વિભાગ પણ આપણો છે 10 માર્ક્સનો. એમાં સૌપ્રથમ વિચાર વિસ્તાર પૂછાશે. તો આઈએમપી વિચાર વિસ્તાર છે કે હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. તો આમાં મિત્રો વિચાર વિસ્તારના તમને 3 માર્ક્સ છે. તો એ પ્રમાણે તમારે લખવાનું છે. બીજો આઈએમપી છે કે આળસ એ જીવતા માણસની કબર છે. આગળ જઈએ. આગળ છે સફળતા જિંદગીની હસરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. નેક્સ્ટ કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવા હોય અંબોલડા તોય પોતાની બાય. આ પણ મોસ્ટ આઈએમપી છે. જોઈ શકો છો આટલી વિચાર વિસ્તાર જે છે એકવાર તમારે વાંચી લેવાના છે. હવે આપણો નિબંધ જે છે 7 માર્ક્સની અંદર નિબંધ પૂછાય છે. તો નિબંધના આઈએમપી જોઈએ.
તો પુસ્તકો આપણા મિત્રો જેમાંથી આપણે ભણીએ છીએ વાંચીએ છીએ એના વિશે લખવાનું છે. પુસ્તકો વિશે તો આપણે જેટલું લખીએ એટલું ઓછું છે. પછી જે વિજ્ઞાન, વરદાન કે શાપ, આ તમને મિત્રો પૂછવાની શક્યતા છે. કારણ કે અત્યારે જે AI નો જમાનો છે એ મિત્રો આપણા માટે વરદાન છે કે શાપ છે એ આપણે લખવાનું છે. આગળ જઈએ. આગળ છે ઇન્ટરનેટનો લાભાલાભ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની પરીક્ષામાં સારા એવા ગુણ લાવવા માટે અમારા IMP વિડીયો બધા જોજો. પછી મોસ્ટ IMP મોડ્યુલ પેપર અપલોડ થાય એના પણ વિડીયો જોજો તો તમને સારો એવો લાભ પ્રથમ પરીક્ષાની અંદર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિષય ગુજરાતી વિષયની અંદર પ્રથમ પરીક્ષા 2025 ને લગતું મોસ્ટ IMP મોડેલ પેપર પ્લસ બ્લુપ્રિન્ટની સમજ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો મારો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાની છે. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.